મીઠાપોર્ટ વિસ્તારમાં દબાણ દૂર કરવા માટે દીનદયાળ પોર્ટ ઓથોરિટીના અધિકારી કર્મચારી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના અધિકારી કર્મચારી દ્વારા સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પૂર્વ કચ્છ જિલ્લામાંથી આશરે 40 અધિકારીઓ અને 500 પોલીસ કર્મચારીઓ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આશરે 4 થી 5 હજારની વસ્તીવાળો દબાણ વિસ્તાર છે। અહીં આરોપીઓ દ્વારા શરીર સંબંધી અને મિલકત સંબંધી તેમજ જાણીતા પ્રોહિબિશન બુટલેગરો વાળો વિસ્તાર છે। ખાસ કરીને પેટ્રોલિયમ એક્ટ તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સંબંધી ગુનાઓનું પ્રમાણ વધુ જોવા મળે છે, જેથી આ વિસ્તારમાં દબાણ દૂર કરીને 250 કરોડની 100 એકરની વધુ જમીન ખુલ્લી કરવામાં આવી હતી। આ મેગા ઓપરેશનમાં આશરે 20 જેસીબી, 20 હિટાચી, 40 લોડર, 40 ડમ્પર, 100 ટ્રેક્ટરનો ઉપયોગ લેવામાં આવ્યો હતો। મીઠાપોર્ટમાં મેગા ડિમોલિશન દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી કરવામાં આવી હતી। દબાણ હટાવ દરમિયાન પૂર્વ કચ્છ પોલીસ વડા તેમજ તમામ પોલીસ અધિકારીઓ, એલસીબી, એસઓજી, કંડલા પોલીસ સહિતનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। આજે ગાંધીધામના કંડલા વિસ્તારમાં આવેલા દીનદયાળ પોર્ટ ઓથોરિટી હસ્તકના મીઠાપોર્ટ વિસ્તારમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સંયુક્ત રીતે એક મેગા ઓપરેશન ડ્રાઈવ ચલાવવામાં આવેલ, જે સવારે 3 વાગ્યાથી સમગ્ર બંદોબસ્ત લાગેલો અને 6 વાગ્યાથી કામગીરી ચાલુ કરવામાં આવેલ। આ જે મીઠાપોર્ટ વિસ્તાર છે તેમાં મોટાભાગના જે પાકા બાંધકામ હતા એમાં જે રહેવાસી હતા એમાંથી મોટાભાગના લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા, જેમાં મોટાભાગના લોકોના પેટ્રોલિયમ એક્ટ તળેના ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી તેમજ પ્રોહિબિશનના તેમજ અન્ય શરીર સંબંધી મિલકત સંબંધી ગુનાઓ દાખલ થયેલા હતા। આ સમગ્ર મોટાભાગના લોકો અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા, જે દેશની સુરક્ષા માટે પણ ખતરારૂપ હોય। દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના સંયુક્ત અભિયાન સ્વરૂપ આજે એક મેગા ડ્રાઈવ કરવામાં આવેલી, જેમાં પોલીસના 40 જેટલા અધિકારી અને 500 જેટલા પોલીસ કર્મચારીઓ હાજર રહેલા, તેમજ કંડલા પોર્ટ ઓથોરિટી તરફથી પણ એમના અધિકારી કર્મચારીઓ હાજર રહેલા। સાથે આ વિસ્તારમાં આશરે 4 થી 5 હજાર જેટલા લોકો હતા, તે તમામના રહેણાંક દબાણો છે તે આજે દૂર કરવામાં આવ્યા છે અને આશરે કંડલા પોર્ટ ઓથોરિટી તરફથી 20 જેટલા જેસીબી, હિટાચી, લોડર, ડમ્પર અને એમના વિવિધ 100 જેટલા ટ્રેક્ટરો રાખવામાં આવેલા અને તમામના સહયોગથી શાંતિપૂર્વક દબાણની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે। ને હાલના તબક્કામાં જે રહેણાંક વિસ્તાર છે તેને જ ટાર્ગેટ કરીને એ જ વિસ્તાર હાલ દૂર કરવામાં આવેલ છે। આ આખી સમગ્ર ડ્રાઈવ દરમિયાન 100 એકર જેટલી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે, જેની આજને બજાર કિંમત જોઈએ તો 250 કરોડની આસપાસ છે। आज एक स्पेशल एनक्रोचमेंट रिमूवल ड्राइव चला के 62 एकर्स लैंड को एनक्रोचमेंट से, इलीगल एनक्रोचमेंट से फ्री कराया है और यहाँ पे काफी करीब 400 से 500 हटमेंट्स और सेमी परमानेंट स्ट्रक्चर और कुछ पक्के मकान भी थे, जिनको डिमोलिश करके लैंड खाली कराया गया है। कांडला पोर्ट में बहुत से नए प्रोजेक्ट्स चल रहे हैं कैपेसिटी ऑगमेंटेशन के और ग्रीन डीकार्बनाइजेशन से रिलेटेड, ग्रीन हाइड्रोजन, ग्रीन मेथनॉल से रिलेटेड। तो ये लैंड उस अपने जो नए इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट्स आने वाले हैं उनके लिए यूज किया जाएगा। आज ये ड्राइव स्पेशल लैंड को एनक्रोचमेंट से फ्री कराने की गई थी। इसमें स्टेट पुलिस प्रशासन का और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन का सपोर्ट लेकर के हम लोगों ने ये कार्य किया है।